હેલો જય માતાજી ઓલ, કેમ છો બધા? મજામાં? આજે હું લઈને આવી છું પ્યોર ગજ્જી શિફોન. એમાં છે ફૂલ હેન્ડવર્ક અને પ્યોર શિફોનનો 3 મીટરનો દુપટ્ટો. બરાબર છે. ફૂલ ફિનિશિંગ સાથે રહેવાનું છે. જે વિડીયામાં દેખાય છે સેમ ટુ સેમ એવું મળવાનું છે. તમે જોઈ શકો છો કે પ્યોર શિફોનમાં ગજ્જીનું મટીરિયલ છે, જે હેવી ગજ્જી છે આવે છે એ રીતનું મટીરિયલ છે. ફિનિશિંગ સાથેનું વર્ક છે અને આખું 3 મીટરમાં વર્ક કરેલો દુપટ્ટો છે અને મસ્ત મટીરિયલ સાથે. અને તમે જોઈ શકો છો કે ફિનિશિંગ બહુ સરસ છે. બરાબર છે. એમાં તમને ઘણા બધા કલર પણ મળી જશે. એના માટે તમારે મને મેસેજ કરવો પડશે. જય માતાજી. હજી એક નવી ડિઝાઇન બતાવું છું જે બહુ જ મસ્ત છે, રેર કલર છે. રાણી ગુલાબી કલર છે. એ નોર્મલી છે ને કે બ્લેક સ્કિન કે વ્હાઇટ સ્કિન હોય ને બેયમાં સૂટ થાય એમ, કે બેયને સરસ લાગે કલર. અને આ મસ્ત કલર છે કે જે ચણિયોને બ્લાઉઝ છે એ રાણી ગુલાબી છે અને દુપટ્ટો છે એ એક મસ્ત કલરમાં છે, જે તમે દેખાય છે એવો છે. થોડોક ડાર્ક છે પણ છે સરસ મસ્ત. અને એમાં પણ હેન્ડવર્કનું કામ કરેલું છે એટલે મસ્ત કલરનું છે. અને હવે એક ત્રીજી ચણિયા ચોળી બતાવું છું જે નોર્મલ રેન્જમાં છે. ગજ્જીનું જ મટીરિયલ આવશે. અત્યારે હું જોઈ પણ દેખાડું છું. મોસ્ટ ગજ્જી જ મટીરિયલ છે. ગજ્જી જ મટીરિયલ રહેવાનું છે, જે હેવી મટીરિયલ આવે ને એ રીતનું. અને કોઈ પણ ચણિયા ચોળી અત્યારે મૂકું છું તો અત્યારે એ છે એ હેન્ડવર્કનું કામ કરેલું છે. અત્યારે નોર્મલ રેન્જમાં છે, જે કસ્ટમરની ઘણી ડિમાન્ડ હોય છે કે દીદી થોડું હેવીમાં નથી જવું પણ નોર્મલ રેન્ટમાં જવું છે, કે ભાઈ 3000થી 3500ની અંદર મને સારું એવું મળી જાય. આ એ જ રીતની છે. બરાબર. અત્યારે એક આ યુનિક કલર છે જે મેં મૂક્યો છે. અત્યારે આ સેલ રેટમાં છે, લાસ્ટ પીસ છે અને સેલ રેટમાં છે. ઓકે. અને કેટલામાં રહેશે કહું? 4200માં રહેશે. તમે જોઈ શકો છો આખો ચણિયો છે ને ભરેલો છે. દુપટ્ટાનું વર્ક પણ ફિનિશિંગ સાથેનું છે. કલર યુનિક અને બેસ્ટ છે. મસ્ત કલર છે, જે અત્યારે ટ્રેન્ડિંગ ગઈ છે. અને થોડુંક કોઈને અલગ પહેરો હોય કે અલગ લાલ લીલો કલર કદાચ કોઈને ના ગમતો હોય અને કંઈક અલગ કલર પહેરો હોય તો આ કલર પહેરી શકે છે. અને આ કલર છે એ અત્યારે ઓફરમાં છે, તો જેમને જોતો હોય એ મને મેસેજ કરી શકે છે. અને ફરીથી એકવાર રામા કલર છે. એ ટ્રેન્ડિંગ કલર અત્યારે મોસ્ટ છે, ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. મેં ફરીથી એકવાર વિડીયો મૂકું છું કે રામા કલર છે. તમારે જોઈ શકો છો કે નીચેની એક પતલી લાઇનની બોર્ડર હશે, પછી 3 બોર્ડર આવવાની છે લહેંગામાં, પછી આખા ચણિયામાં ઝાલ વર્ક છે અને બેસ્ટ ફિનિશિંગ સાથેનું વર્ક છે. તમે જોઈ શકો છો કે તમને મોસ્ટ ઓફલી દેખાય જ છે, પણ છતાં એકવાર જો બ્લાઉઝ એ હેન્ડવર્કનું છે, બ્લાઉઝનો પણ પીક મૂકેલો છે અને મસ્ત ફિનિશિંગ સાથેનું વર્ક રહેવાનું છે. અને અત્યારે ટ્રેન્ડિંગ કલરમાં ચાલુ હોય તો રામા કલર પહેરવો જોઈએ. મને પણ રામા કલર બહુ ગમે છે. ઓકે. થેન્ક યુ સો મચ. અને હજી એક ડિઝાઇન છે, એ પણ મસ્ત ડિઝાઇન છે, જે કદાચ મેં આગળ વિડીયોમાં મૂકેલી છે. રામા કલર જ છે અને આખી ફૂલ હેવીમાં છે. અત્યારે આ છે જેને અલગ કલર કંઈક પહેરવો હોય, કે જેમ કે છે કે વાઇન કલર જેવો છે, કે ગાજર કલર નથી પણ એકદમ મસ્ત યુનિક છે. પિંક કલર જેવો કંઈક શેડમાં છે પણ અલગ કલર લાગે છે. એ વ્હાઇટ સ્કિનમાં બહુ સરસ લાગે છે. જો કે જ્યારે આપણે આ વસ્તુ પહેરતા હોય ને ત્યારે આપણે તૈયાર